સુરતના રિંગ રોડની ટેક્સટાઇલ માર્કેટમાં 5મા માળની દુકાનમાં બે ચોરોએ 11 લાખની રોકડ અને મોબાઈલ ફોનની ચોરી કરી સ્પાઈડરમેનની જેમ પાઇપથી નીચે ઉતરી ફરાર થયા હતા. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ દોડતી થવા પામી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના વેસુના રત્નજ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા સંદીપ ગિલાસે રિંગ રોડની સુરત ટેક્સટાઇલના 5મા માળે સાઇન્ટ રેસીસના નામે કાપડની પેઢી ધરાવે છે. ગત 19મી એપ્રિલની રાત્રે તેમના કર્મચારીએ રાત્રે 10 વાગ્યે દુકાન બંધ કરી હતી. બીજા દિવસે સવારે તેમના કર્મચારીઓ દુકાને પહોંચ્યા હતા ત્યારે દુકાનનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ત્યારે અંદર ટેબલમાં મૂકેલા રોકડા રૂપિયા 11 લાખ ચોરી થઈ ગયા હતા. હિસાબ માટે જે મોબાઈલ ફોન રાખવામાં આવતો હતો તે પણ ચોરી થઈ ગયો હતો. ચોરીની ઘટનાની જાણ સલાબતપુરા પોલીસ મથકમાં કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. માર્કેટમાં સિક્યોરિટી વ્યવસ્થા હોવા છતાં ચોરો માર્કેટમાં ઘૂસી આવ્યા હતા. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.